Hello my YouTube family, good morning and welcome to my channel અંજલિ વ્લોગર. સો આજની મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ થઈ ગઈ એટલે કે હું આજે ફર્સ્ટ ટાઈમ તો નહીં આમથી આઈ થિંક 2 મહિનાથી ઘરે છું, જોબ ઉપર નથી જતી. હાજી, સો 2 મહિનામાં ત્રીજી યા ચોથી વાર હું જલ્દી ઉઠી છું. આજે મોર્નિંગ સૂર્યસન જ્યારે થાય ને ત્યારે ઉઠી છું, તો હું બતાવું છું. સી હવે સૂર્ય ભગવાન નીકળી રહ્યા છે એન્ડ અત્યારે લિટરલી મોર્નિંગ જોઉં તો વાવ. બટ હું આળસી થઈ ગઈ છું. એક ટાઈમ એવું હતું કે હું વિચારતી હતી કે હું જોબ ઉપર ના જાઉં, સવારમાં ઉઠવું ના પડે તો મસ્ત એટલીસ્ટ 8 વાગે 7 વાગે તો હું મારી રીતે ઉઠું શાંતિથી. પણ જ્યારથી જોબલેસ થઈ ગઈ, જોબ છોડી દીધી તે પછી તો 9:30 10 9:30 10 11 એટલા વાગે ઉઠાય છે. બાકી ઘરે કોઈ છે જ નહીં બોલવાવાળા. સો મારા પછી મારા હસબન્ડ તો ગયા છે શૂટ ઉપર, એમને વહેલું જવાનું હતું એટલે હું વહેલું ઉઠી. પ્લસ જે મારા ઘરનો મેમ્બર છે જે કે એને તમે પાહો પણ ચેન્જ કરો ને તેને ખબર પડી જાય કે હા આ લોકો ઉઠ્યા છે, ઉઠે છે, ઉઠવાની તૈયારી છે. સો એ વ્યક્તિ ઉઠી ગયું છે. સે હું હવે એને કહું છું સી ગુડ મોર્નિંગ બોલો. સીના ચીકા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મમ્મા, ગુડ મોર્નિંગ બેટા. સેકન્ડ सी सेकंड 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 चाले तुम हमारा वीडियो बनाते हो, हमको पैसा देते हो, એવું વિચારી શકતો હશે. સાચી વાત, એવું બની શકે ને કે તમે મારો વિડીયો બનાવો છો, હું કોણ છું તમને કંઈ ખબર જ નથી. એવું હોઈ શકે. ઘરમાં બધા સૂતા બાદ એટલે કે 2 છોકરાઓ સૂતા જ છે ઘોડા વેચીને. અત્યારે ઘોડા વેચીને રાખી. હમણાં હું 6 વાગે ઉઠીને એસી બંધ કરીને તો જ બધા ઉઠ્યા, એની પહેલાં કોઈ ઊંઘતા નહીં. સી મોટી બેબી અત્યારે ભલે નહીં ઉનાળો હોય તો એમાં ધાબળું ઓરીને ઊંઘીએ છે, કારણ કે જ્યારે એસી ઘર જસ્ટ આપણે અમે ઊંઘીને એની સામે જ લાગેલું છે. એન્ડ એસીમાં કેવું હોય કે છોકરી અને અમે કોઈ પણ ઊંઘીએ ને એટલે અડધો કલાક થાય ને એટલે તરત જ ઠંડી લાગે. સો અત્યારે કેટલા વાગે છે કહું? 7 વાગે છે યાર. આજે હું બહુ જલ્દી ઉઠી ગઈ. આઈ લવ ઇટ. બટ ફર્સ્ટ ટાઈમ નહીં, 2 મહિનામાં 3 વાર છે. સો હવે યાર એક તો કબૂતર એટલા હેરાન કરે છે ને, શું કરું? ઓકે, કબૂતર નીકળી ગયા અને હવે હું થોડી વોકિંગ કરીશ. હાજી, અને અમારા સીના મારા શું કરે છે? સી યુ આર વોચિંગ. શું કરવાનું છોકરા? શું કરવાનું? શું કરો છો તમે શીના? શીના અરે શીना, इतनी खतरनाक आँखें और दांत, हम इसका क्या करें? शीना शीना नॉट रिस्पॉन्स. સો હવે હું થોડી વાર વોકિંગ કરવા જઈશ નીચે. વિચાર કરું છું અહીંયા જ વોકિંગ કરી લઉં, નીચે નથી જવું કારણ કે નાની છોકરી ઉઠી જશે, એટલા માટે હું અહીંયા જ વોકિંગ કરીશ. પ્લસ ચા પીવું છે થોડી વાર રહીને, તો પહેલાં વોકિંગ કરીશ પછી ચા, પછી મળું. અત્યારે રેડી થઈ ગઈ છે ચા એન્ડ રોટલી. જે મારી ફેવરેટ છે ચા એન્ડ રોટલી. હું ડેલી રૂટીનમાં ખાતી હોઉં છું. હોય તો ખાઈ લઉં, રાતનું રોટલી વધી હોય તો ખાઈ લઉં, કંઈ પણ શું કામનું. સવારનો નાસ્તો પણ થઈ જાય, તમારી રોટલી વેસ્ટ પણ ન જાય. એન્ડ હવે હું ચા પીશ ને રોટલી ખાઈશ એમની. સો હજુ બધા સૂતા જ છે, બટ મને લાગી છે ભૂખ. ટાઈમ થઈ ગયા છે 8. સો હું રોટલી ખાઈને નાસ્તો કરીને. સો હેલો ગાઈસ, અત્યારે વાગ્યું છે 11:30. જે હું તમને ટાઈમ બતાવી દઉં છું. એન્ડ 11:30 થાય છે. મારી છોકરી ઉઠી ગઈ છે અને એની ફેવરેટ કાર્ટૂન જોતી અત્યારે ચાલુ છે. એ આખો દિવસ આ જ જોતી હોય છે, આખો દિવસ આ જ જોતી હોય છે. સ્ટોપ કરી દે થોડી વાર, નકર કોપીરાઇટ આવી જશે.
अरे उठ जा चल आतर मम्मन भी बाबू भेजन इच्छी इच्छी कर छे हाय मेरा बेटा उठ गए है ना गुड मॉर्निंग बाबू गुड मॉर्निंग ये બધું શું ખાશે મને છોકરો હવે ચાય લોટી યસ મારો છોકરો હવે ચાય લોટી ખાશે હે ના હે તો ચાય લોટી બનાવી લાવું હો ને સીનુ એ સીના સીના આંખો જો એની આંખો की जस्ट लाइक इग्नोर इट આ મેમ્બરને ઇગ્નોર કરો સીનુ તો વાતોમાં મારે ચાય બળી ગઈ એક બાજુ દૂધ નાખવાનું છે એન્ડ છોકરી માટે રોટલી શેકવાની છે સે ગુડ મોર્નિંગ અચ્છા ક્યાં ગયા હતા તમે પોતાના ઘરના કામ નહીં કરવા પડોશીઓના કામ કરવા છે કેટલું બાકી છે હજુ કેટલું બાકી છે હજી તો 2-3 વાર બાકી શું કહેવાય 6 કે 7 વાર એટલે બધું નાખવાનું છે પેલા માસીને કહી દે કે તમે નાખો તમને કઈ ગયા છે અમને કઈ નહીં ગયા આપણે તો કીધું તું આપણે નહીં કીધું પેલા જે માસી આવે છે ને કચરાવાળા એમને કઈ ગયા તો મને નીચે મળે ને તેમ જ કીધું તું એટલે આખા મહિનામાં આપણે થોડી એમના પ્લાન્ટમાં પાણી નાખવાના આખા મહિના આઈ અગ્રી યાર કામ કરીએ કોઈનું હા નહીં પણ આખા મહિને એમને સામે અમારે પાણી નહીં એવું ને કે 1-2 ડબ્બા છે કેટલા ડબ્બા છે હું તમને બતાવું હુકાઈ મુકાઈ જાય તો આપણે ખખડાવે સી બધમ પાણી નાખવાનું બધમ પેલો પાણી આવે છે ને ધ્વજા એને ધ્વજા કહેવાય ધ્વજા ચલ ધ્યાનથી પડતી ના અમારે અહીંયા જે પેલા કચરા પોતાવાળા બેન આવે છે એમને કહીને ગયા છે કચરાવાળા લેવાવાળા બેન એમને કહીને ગયા છે કે તમે નાખી દેજો સો એ બેને આને આપી દીધું કે તું નાખી દેજે ને મારે કચરો નાખવાના છે ના બેન અમારા બહુ જોડિયા મારા છોકરી હા બેટા જલ્દી બનાવ ભૂખ લાગી મારા દીકરાને શું લાગી ભૂખ લાગી ચાય રોટલી ખાવામાં છોકરા મારો લાડો ફટાફટ બનાવીને લાવું હા સો અત્યારે કોપીરાઇટ આવી જશે બંધ કરી શકશે પહેલા સો અત્યારે વાગે છે 1:30 એન્ડ ઘરના કામ મસ્ત પતી ગયા છે મસ્ત એટલે કે સી એકદમ મારી બેબીએ વાસણ ધોઈ નાખ્યા છે એકદમ રસોડું ક્લીન છે કચરા પોતું એટલું જેટ કમ્પ્લીટ અને હવે છે નિમણી કરવાની વારી પણ ધોઈ ગયા છે એકચ્યુઅલી કપડાં તો રાત્રે જ ધોઈ નાખ્યા હતા હા બેટા 2 મિનિટ પડી જવાય કપડાં તો રાત્રે જ ધોઈ નાખ્યા હતા બટ રાત્રે કપડાં ના સુકાવે એટલા માટે અત્યારે સવારે સુકાવે એ બેટા પંખો બંધ કરજે આ અત્યારે વાગે છે 6 એન્ડ હું છોકરાઓને લઈને નીચે આવી છું કારણ કે અત્યારે સાંજનો 6, 6:30, 7 થાય ને તો છોકરા બૂમા બૂમ કરી નાખે કે આખો દિવસ ઘરમાં પુરાઈ રહે છે અને સાંજે જ મળે લોકો નીચે આવવા માટે રમવા માટે મોટી છોકરી આ બાજુ રમે છે અને નાની છોકરી અહીંયા રમે છે એની ફ્રેન્ડો જોડે મેં કીધું ચલો કઈ વાંધો નહીં થોડી વાર નીચે મોટો મરાવતી આવો બપા ગરમી હજુ સુધી ઓછી નહીં થઈ સખત ગરમી લાગશે બફારો મારે છે પવન તો જરાય નથી યાર એન્ડ હવે હું બેઠી છું મારી છોકરીને રાહ જોઈ નાની છોકરીને થોડી વાર રમી લે એટલે મારે ગયું છે દૂધ લેવા માટે એને લઈને એક્ટિવા સારું નીચે જ લઈને આવી છું કે હું લઈને જઉં રમવા દૂધ લેવા માટે પણ શું એની ફ્રેન્ડ મળે ને એ માને બી ભૂલી જાય એને મોટી છોકરી બે એમાં છે મેં કીધું કઈ વાંધો નહીં તમે લોકો રમો હું દૂધ લઈને ઘરે જઈશ તો છોકરાઓ મૂકીને મરાવ શું છોકરાઓ તો નીચે છે અત્યારે બટ સવારે જે કપડાં ધોયા હતા એ વારવાના રહી ગયા હતા સો સી બેઠા બેઠા વારીશ એન્ડ અમારા પંખો એટલો અવાજ કરે છે ને ચૂંચા મગજ જાય છે સખત ગરમી થઈ રહી છે બહુ જ ગરમી થાય છે બરદાસ્તથી બહાર છે અને જમવાનું બનાવવાનું તો છોડો ખાવાનું જ મન નહીં થતું ને જમવાનું શું બનાવવું એમ થાય છે તો અત્યારે હું બનાવું છું જસ્ટ નોર્મલ સાદી ખીચડી સાદી એટલે તુવેરની દાળ અને ચોખાની જ નોર્મલ સાદી ખીચડી બને છે કે કંઈ ખાવાનું જ નહીં મન થતું ને બપોરનું જમ્યા છે ને બપોરનું જમ્યા હજુ સુધી એમ થાય કે પેટ ભરેલું જ છે સો અત્યારે હું સાદી ખીચડી જ બનાવું છું અને અત્યારે વાગી રહ્યા છે 10
કે મૂડ જ નહીં થતું, શું બનાવું, શું કરવું એવું થાય છે. ને મારા છોકરા હજુ રાતના 10 વાગે છે ને એ લોકો નીચે રમવા ગયા છે. એકવાર તો હું ગાર્ડનમાં લઈ ગઈ, એ લોકોને રમાડીને લઈને ઉપર આવી, છતાં એક બે ફ્રેન્ડો કેવા હોય કે જસ્ટ નીચે જ રહેતા હોય કે અંજુ આજે હમ ખેલને ચલતે हैं, તો પછી એ લોકો જોડે હવે આપણે ક્યાં આમ બી વેકેશન ચાલુ નથી થયા પણ હવે ચાલુ થવાનું છે એટલે કંઈ નહીં, જાઓ રમી લો. તો છોકરીઓ નીચે રમવા ગઈ છે અને અમારા સીના મહારાજ મસ્ત ખાઈને સુઈ ગયા છે. હેલો સીનું. ફટાફટ ખીચડી થાય ને, આખી ઉભરે ત્યાં સુધી હું છોકરાઓને જોતી આવું શું કરે છે છોકરાઓ. સખત ગરમી ક્યાં અહીંયા હશે. હા અત્યારે તો એ દેખાતા તો નહીં આ લોકો. એ જો બેઠા છે ત્યાં આગળ, ત્યાં ગોસિપ ચાલે છે આંટી લોકોની, અને અહીંયા ચાલે છે મારા છોકરાઓ લોકોની ગોસિપ. નીના, એ નીના, કેવા એવા ગપ્પા છે કે બોલતાય નહીં ખાવા. શું ને આમને તો પહેલા આવી જાય, મમ્મા ઘરેથી બહાર કેમ ગઈ? હે મમ્મા ઘરેથી બહાર, મમ્મા બૂમો પાડીને થાકી જાય પણ તો ઊભું નહીં થવાનું. હા તો મમ્મા જેવી ઘરેથી બહાર જાય ને એવી ફટલીને ઊભી થઈ જવાનું. મમ્મા બહાર કેમ ગઈ? ખીચડી ઉભરાઈ મારી. હવે કુકર બંધ કરીશ, મીઠું ને હળદર નાખીને પછી ખીચડી બનાવીને 10:30 વાગે જમવા બેસીશ. બાકી ભૂખ જ નહીં લાગી ને એટલી બધી ગરમી લાગે છે ને. સો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ સ્ટોપ કરું છું. કાલો બીજો બ્લોગ બનાવીશ. એન્ડ વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ શેર, સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલિ બ્લોગર. સો બહુ ગરમી લાગે છે સિરિયસલી. ટાટા બાય.